વાલા પ્રેમી સજ્જનો, પ્રેમી સાધકો, હરિભક્તો, વાલા પ્રભુના વાલા વાલા પ્યારા છો, એટલે આજે અમે અહીં આવ્યા છીએ. તો ભગવાન ભલો ન હોય તો સંતો વાલા લાગે. તો વાલા ગુરુ અને શિષ્યની પરંપરા તો અનાદિથી ચાલી આવી છે, પણ સંતો એવા પૂરા હોય, પરમ જ્ઞાન મહાત્માઓ, તો આપણે મનને ઠંડક મળે, મન આપણું યોગ્ય થાય. દેહ છે, શ્વાસા છે, ઇન્દ્રિયો છે, મન બુદ્ધિ છે, પણ જેથી જેમ ભગવાન મળ્યા ને અર્જુન નામના શિષ્ય, ત્યારે એની આંખેથી એને દર્શન કર્યું. નિરખું છે રૂપ. ભગવાને તો ના પાડી કે તું મને સ્થૂળ આંખે, સ્થૂળ આંખ એટલે આપણી જાડી બુદ્ધિ હોય. સ્થૂળ આંખ એટલે આપણે જાડી બુદ્ધિ. જાડી બુદ્ધિથી ભગવાનનું દર્શન થતું કે એના માટે તો બુદ્ધિ ભગવાન જ્ઞાન પ્રકાશ વાળી કરે, એટલે તો હરિગુરુ સંતોનું શરણું કીધું છે. તત્વમસી સમજાવી આપ સ્વરૂપ કહ્યા, રામ રૂપે રમી રહ્યા. રામ એટલે આપણો અંતરનો આત્મા, જે શ્વાસ આપણે જેવો નાભીમાંથી લઈએ છીએ એટલે સીધો રામ, જેવો નાભીમાં મૂકી છીએ એટલે મન. ખાલી આપણે તો બહારથી વૃત્તિને વાળી, મનને બધેથી વાળી, ખાલી ત્યાં સ્થિર થઈ જવાનું છે. એક એક શ્વાસને નિરખવાનું છે. હવે એ રૂપે કોણ હતું? હરિગુરુ સંતો ને સજ્જનો એ રૂપે હોય છે. એટલે ભગવાને દ્વારકાધીશે વાત કરી કે હે અર્જુન, એ મારું રૂપ અપ્રેમેય અખોટ. અર્જુન નામના શિષ્યએ ઈચ્છા કરી સત્સંગ સાંભળતા સાંભળતા કે પ્રભુ ઘણું બધું આપે મને અધ્યાત્મ જ્ઞાન કહ્યું, સત્સંગ થયો હશે ને, ભગવાન બોલતા હશે ને, એ ભગવાન એની સામે